આ તરફ રાજકોટ જિલ્લાના ધોરાજીથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાતના કૃષિ મંત્રીને પત્ર લખ્યો હતો। ધોરાજી ઉપલેટા પંથકમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન થયું છે। ધોરાજી ઉપલેટા પંથકમાં ચોમાસાની સિઝનમાં 65 થી 90 ઇંચ વરસાદ પડતા કપાસ, મગફળી, સોયાબીન, એરંડા સહિતના અન્ય પાકોને ભારે નુકસાન થયું છે। લલિત વસોયાએ વરસાદના કારણે પાકને થયેલા નુકસાન અંગે તાત્કાલિક સર્વેની માંગ કરી સર્વે કરી તાત્કાલિક સહાય આપવા અનુરોધ કર્યો હતો। અને એ આજે રાજ્યના કૃષિ મંત્રી શ્રીને પત્ર લખી ભારેથી અતિ ભારે વરસાદ અને એ પણ પવન સાથે ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર આ વરસાદે કહેર વર્તાવ્યો છે। અમારા 39 જેટલા ગામોની અંદર 75 થી 90 ઇંચ સુધી વરસાદ થયો છે। ખેડૂતોના ખેતરો ધોવાણા છે, ખેડૂતોના ઊભા પાકો બળી ગયા છે। ત્યારે ધોરાજી અને ઉપલેટા વિસ્તારની અંદર તાત્કાલિક ધોરણે લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ। આની પહેલાના વરસાદની અંદર પણ આ જ 39 ગામોને વરસાદને કારણે ભારે નુકસાન થયું હતું, તારાજી સર્જાઈ હતી। ત્યારે આ જ કૃષિ મંત્રી શ્રી 20 દિવસ પહેલા ધોરાજી અને ઉપલેટા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના ખેતરે જઈ અને પોતે પરિસ્થિતિ જોઈ આવ્યા છે। એનાથી ગંભીર પરિસ્થિતિ આ વખતે સર્જાણી છે। સર્વે માટે સરકાર જાહેરાત કરશે, પરંતુ સર્વે માટે પૂરતા કર્મચારીઓ નથી। ત્યારે કૃષિ મંત્રી શ્રીએ ભાજપના કાર્યકર્તા અને આગેવાનો કે જે પણ પ્રજાના મતથી ગ્રામ પંચાયતના સરપંચ હોય, તાલુકા પંચાયતના સભ્યો હોય, જિલ્લા પંચાયતના સભ્યો હોય, ધારાસભ્યો હોય, આનો રિપોર્ટ લઈને ધોરાજી ઉપલેટાને લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ અને ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ, આવી અમારી માંગણી છે।